કાર્ટૂન બેલ્સ. ગઈ રાતથી મને શરીરમાં ખૂબ દુખાય છે અને ઘણી બધી અશક્તિ પણ થઈ રહી છે. મારામાં તો હવે ઊભા થવાની પણ તાકાત નથી. દૂર કોઈ જંગલમાં એક મોટું ઝાડ હતું. તેની ઉપર એક ફળ ઉગતું જેનું નામ ડ્રેગન ફ્રૂટ હતું. તે જોવામાં કંઈક અલગ પ્રકારનું ફળ હતું. તેને જંગલમાં બધા જાનવર ખાવા માંગતા હતા, પણ તે ઝાડ એટલું ઊંચું હતું કે કોઈ ત્યાં સુધી પહોંચી શકતું ન હતું. એક દિવસ એક જીરાફ જંગલમાં આવ્યું. તે ખૂબ જ ભૂખ્યું હતું. ખાવાનું શોધતા શોધતા તેને દૂર ડ્રેગન ફ્રૂટનું ઝાડ દેખાયું. તે દોડીને ત્યાં જતો રહ્યો. અરે વાહ, આ ફળ તો ક્યાંય જોવા નથી મળ્યું. જોઈએ સ્વાદમાં કેવું છે. આમ કહીને તેણે ઝાડ પર લટકતા ડ્રેગન ફ્રૂટ ઉપર 2 બચકા ભર્યા. અરે વાહ, આ તો ટેસ્ટમાં ખૂબ જ સરસ છે. બહુ જ મજા આવે છે. તે મજાથી ડ્રેગન ફ્રૂટ ખાવા લાગ્યો. આમ કરતા કરતા તે 3 ફ્રૂટ ખાઈ ગયો. ત્યાં જ તેણે જોયું કે તેની સામે હાથી, રીંછ, હરણ, વાંદરો અને જંગલી બિલાડી આવી રહ્યા છે. જીરાફ, અમે જોયું કે તું ડ્રેગન ફ્રૂટ ખાતો હતો. હા, તો શું થયું? તેને ખાવાનો ગુનો છે શું? ના, ખરેખર જંગલના બધા જાનવર તેને ખાવા માંગે છે, પણ તેના સુધી કોઈ પહોંચી શકતું નથી. તારી હાઈટ સારી છે અને ગરદન પણ લાંબી છે, તેથી તે જંગલમાં પગ મૂકતાની સાથે તેની મજા લીધી. આ તો જીવવું જેનું નસીબ. અમારી એક રિક્વેસ્ટ છે, તું પણ અમને બધાને એક ડ્રેગન ફ્રૂટ તોડીને આપ. અમારે પણ તેને ચાખવું છે. જો આજે મેં તમને તોડીને આપી દીધું ને, તો કાલે બધા જાનવર લાઈનમાં ઊભા હશે. કોને કોને તોડીને આપું? એમે આ બહુ ટેસ્ટી છે. હું ઈચ્છીશ કે દરરોજ તેને હું જ ખાઉં. તેથી તેને ખાવાનું સપનું છોડી દો. આમ કહીને જીરાફ ત્યાંથી જતો રહ્યો અને બીજા બધા જાનવરો પણ ઉદાસ થઈને જતા રહ્યા. અને આમ જીરાફ દરરોજ ડ્રેગન ફ્રૂટ ખાઈને પોતાની ભૂખ શાંત કરતો અને કોઈની સાથે વાત ન કરતો. તે તેની જિંદગી મસ્ત રીતે જીવતો હતો. આમ ને આમ 1 વર્ષ પૂરું થયું. જીરાફને લાગતું હતું કે હવે તેના પગમાં કમજોરી આવી રહી છે અને તે ખૂબ જ દુબળો થઈ રહ્યો છે. એક રાત્રે જંગલમાં કોઈના ચીસવાનો અને બૂમ પાડવાનો અવાજ આવવા લાગ્યો. બહુ દુખાય છે. રાતના સન્નાટામાં તેનો અવાજ બધા જાનવરોને સંભળાતો હતો, પણ ખબર નહોતી પડી રહી કે આ અવાજ આવે છે ક્યાંથી. સવાર પડતાની સાથે બધા જાનવરો ભેગા થયા અને ડોક્ટર સસલું પણ ત્યાં આવ્યું. આ ચીસો ગઈ રાતથી આવે છે. ચલો જોઈએ કે કોણ આટલી દર્દથી પીડાઈ રહ્યું છે. બધા જાનવર એક સાથે તે અવાજ તરફ દોડ્યા. તેમણે જોયું કે જમીન પર તો જીરાફ બેઠું છે અને તે જ દર્દથી પીડાઈ રહ્યું છે. આ જીરાફ આપણા જંગલમાં ક્યારે આવ્યું? આ તો છેલ્લા 1 વર્ષથી અહીં જ રહે છે. સારું જીરાફ, મને બતાય કે તું કેમ પીડાય છે. તને શું તકલીફ છે? ડોક્ટર સાહેબ, ગઈ રાતથી મને શરીરમાં ખૂબ દુખાય છે અને ઘણી બધી અશક્તિ પણ થઈ રહી છે. મારામાં તો હવે ઊભા થવાની પણ તાકાત નથી. સારું, તે કાલે સાંજે શું ખાધું હતું? હું તો દરરોજ 3 વખત ડ્રેગન ફ્રૂટ ખાઉં છું. 3 સમય ડ્રેગન ફ્રૂટ? અરે બાપરે, આ તે સારું ન કર્યું. ડ્રેગન ફ્રૂટ વિશે મેં સાંભળ્યું છે, તે ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે. પણ જો તમે દરરોજ તેને ખાઈ રહ્યા છો તો 10 દિવસથી વધારે ન ખવાય, નહીં તો તમારું શુગર લેવલ ખૂબ વધી જાય છે. અને એમાંય તે તો તેને 1 વર્ષ ખાધું, તેથી તારો આવો હાલ છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ. લાગે છે હું થોડા જ કલાકમાં મરી જઈશ. આનો ઈલાજ છે કાળી પહાડી પર ઉગવાવાળું ગ્રીન ફ્લાવર. તે ફૂલ સ્વાદમાં ખૂબ કડવું હોય છે, પણ તેને ખાધા પછી તું 1 જ કલાકમાં ઠીક થઈ જઈશ. પણ હું તો 2 પગલાં પણ નથી ચાલી શકતો. ત્યાં કેવી રીતે જઈશ? કઈ વાંધો નહીં, અમે ત્યાં જઈને ફૂલ લઈને આવીશું. તું ઠીક થઈ જઈશ જીરાફ.
પણ હું તો તમને એક પણ ડ્રેગન ફ્રૂટ નહોતો આપતો, તો તમે મારા માટે કાળી પહાડી કેમ જશો? તું આ જંગલનો એક ભાગ છે, તેથી અમારી ફરજ છે કે અમે તને બધી રીતે મદદ કરીએ. આમ કહીને બધા જાનવર ત્યાંથી જતા રહ્યા. જીરાફની તકલીફો વધી રહી હતી અને તેને પોતાના વર્તન પર પસ્તાવો થવા લાગ્યો. ત્યાં જ તેની પાસે તેનો જૂનો દુશ્મન જે હિપ્પો હતો તે આવ્યો. અરે જીરાફ, તું અહીંયા પડ્યો છે. મને લાગ્યું જ હતું કે તું જંગલ છોડીને જતો રહ્યો છે, તેથી તને શોધતો શોધતો અહીં આવ્યો. હિપ્પો, મને હેરાન ન કરતો. મારી તબિયત બહુ ખરાબ છે. તો બધું મજા આવશે. જીરાફ કંઈક કહે તે પહેલા જ હિપ્પોએ તેને એક ટક્કર મારી. આહ! તું આ સારું નથી કરી રહ્યો હિપ્પો. પહેલાથી જ મને દર્દ થાય છે. હવે વધુ દર્દ ના આપ. એમાં જ તો અસલી મજા છે યાર. આમ કહીને સતત તે તેની ઉપર હુમલો કરતો હતો. ત્યાં જ બધા જાનવર ત્યાં આવી ગયા. ડોક્ટર સસલાના હાથમાં ગ્રીન ફ્લાવર હતું અને બધા હિપ્પોને જોઈને હેરાન થઈ ગયા. એ હિપ્પો, તું મારા દોસ્તને કેમ હેરાન કરી રહ્યો છે? શું કીધું? દોસ્તને? આના જેવા ઘમંડીના કોઈ દોસ્તો હશે? હા, અમે તેના દોસ્તો છીએ. પોતાની ભલાઈ ઈચ્છતો હોય તો અહીંથી જતો રહે, નહીં તો એક ટક્કરમાં તારો જીવ જશે. અરે બાપરે, આટલા બધા મિત્રો! વિશ્વાસ નથી આવતો. હવે તો અહીંયાથી નીકળવું જ પડશે. આમ કહીને હિપ્પો ત્યાંથી ભાગી ગયો. આ લે જીરાફ, આ ફ્લાવરને ખાઈ લે. આમ કહીને ડોક્ટર સસલાએ જીરાફની સામે ગ્રીન ફ્લાવર મૂકી દીધું. જીરાફે ફ્લાવર ખાધું. પછી બધા જાનવરો જીરાફની પાસે બેઠા અને વાતો કરવા લાગ્યા. થોડી જ વારમાં તેનો દર્દ છૂમંતર થઈ ગયો અને તે તો પગ ઉપર ઊભો રહી ગયો. આહ! મારા પ્યારા મિત્રો, તમારા કારણે જ મારો આજે જીવ બચ્યો. મારે તમારા બધાની માફી માંગવી છે. આજથી હું બધાની સાથે હળી મળીને સાથે રહીશ અને બધાની મદદ કરીશ. આ સાંભળીને બધા જાનવરો ખુશ થઈ ગયા અને પછી જીરાફે બધા જાનવરોને એક એક ડ્રેગન ફ્રૂટ તોડીને આપ્યું. બધા જાનવરોએ તે મજા લઈને ખાધું અને ખુશ થઈ ગયા. વાહ, આ કેટલું ટેસ્ટી હતું. મજા આવી ગઈ. એમ? જો ઈચ્છા હોય તો બીજું એક તોડીને આપું? ના ના, આટલું જ બરાબર છે. નહીં તો આજે રાત્રે અમારી ચીસો પણ જંગલમાં સંભળાશે. આમ કહીને બધા જાનવરો હસવા લાગ્યા.